વડોદરા શહેરના સુસેન 4 રસ્તા પાસે ખુલ્લી ગટર ચેમ્બરથી દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે। તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે। વડોદરા શહેરના સુસેન 4 રસ્તા પાસે રોડની સાઈડમાં આવેલી ગટર ચેમ્બર છેલ્લા ઘણા દિવસોથી ખુલ્લી હાલતમાં છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને પદયાત્રીઓ માટે મોટું જોખમ ઊભું થયું છે। સ્થાનિક રહેવાસીઓના કહેવા મુજબ તંત્રને અનેકવાર જાણ કરવા છતાં આજ દિન સુધી યોગ્ય કાર્યવાહી હાથ લેવામાં આવી નથી। ખુલ્લી ચેમ્બર હોવાથી ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માત થવાની શક્યતાઓ વધારાઈ ગઈ છે। સ્કૂલ કોલેજ જતા વિદ્યાર્થીઓથી લઈને રોજિંદા મુસાફરી કરતા લોકોમાં અશાંતિનો માહોલ છે। રહેવાસીઓનું કહેવું છે કે તંત્રની આ ઉદાસીનતા કોઈ ગંભીર ઘટના સર્જાયા પછી જ સુધરશે કે કેમ, એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે। જલ્દીથી જલ્દી ગટર ચેમ્બરનું કવર મૂકી સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા તંત્રને માંગ કરવામાં આવી રહી છે। મક્કાપુરાથી સુસન આવતા સુસન ચોકડી પર જ અહીંથી 5 મીટર સુસન ચોકડી છે, સિગ્નલ છે, અહીંયા સિગ્નલ રેડ થાય છે, અહીં સુધી આની 5 મીટર સુધી ગાડીઓ ઊભી રહે છે। અહીંયા ગટરનું ઢાંકણું તૂટી ગયું છે, છેલ્લા 3 દિવસથી ઢાંકણું તૂટેલું છે, પણ આજે અચાનક મેં આ બાજુ પસાર થયો તો મેં જોયું તો અહીંયા ઊભો રહ્યો, મેં આના ગટરમાં જોયું કેટલું ઊંડું છે, ઓછામાં ઓછા 12 થી 15 ફૂટ ઊંડું છે। મેં અત્યારે પથ્થર પર ઊભો છું, એની નીચે બી લગભગ 5 થી 7 ફૂટ ઊંડો ખાડો છે, હજુ 5-7 ફૂટ ખાડો છે। કોર્પોરેશન આજુબાજુની દુકાનો એમના ઓટલા એ દેખાય છે તોડવાનું, જે કોઈ દબાણરૂપ છે જ નથી, પણ આ ગટર કેમ દેખાતું નથી? કાલે ટીડીઓ, એએમસી, વોર્ડ ઓફિસર બધા જ કાલે અહીંયા આવ્યા હતા, આ ખાડો કેમ દેખાતું કેમ નથી આ લોકોને? અહીંયા કોર્પોરેશન કોઈ માણસનું ભોગ લેવા માંગે છે કે શું કરવા માંગે ખબર નથી પડતી। તમને ખબર છે મહિના ઉપર જ અહીંયા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે એક માણસ મેન હોલમાં પડી ગયો છે, તો તેનું મૃત્યુ થયું છે, તો એને પુનરાવર્તન કરવા માંગી રહી છે, મને એવું લાગી રહ્યું। ખરેખર બહુ જોખમી જગ્યા છે, જે જગ્યા પર આ ખાડો પડી ગયો છે ગટર, તેની આજુબાજુમાં સાંજ પડે એટલે ખાણીપીણી લારીઓ લાગે છે, લોકોના પોતાના પરિવાર સાથે નાના બાળકો સાથે જમવા માટે આવતા હોય છે। જો કોઈનું ધ્યાન ના હોય તો નાનું બાળક અંદર પડી જાય તો એનું 100% મૃત્યુ છે, એ નક્કી જ। બસ એ જ કહેવા માગું છું, જે વસ્તુ નડતી નથી વગર નોટિસે લોકોના ઓટલા, લોકોના છાપરા તોડી નાખ્યા, બધું વસ્તુ જમા લઈ લીધી વગર નોટિસે, જે કોઈને નડતો હતું જ નહીં, કોઈને પબ્લિકને કે ગાડી નડતો નહોતું, તો આડું મોટો જે ગટર ઢાંકણું તૂટી ગયું છે એ કેમ નથી દેખાતું? મને એ મારે કહેવું છે। મારા માટે મહાનગરપાલિકા એક જ મેસેજ આપું છું કે જે તમે કોન્ટ્રાક્ટનું કામ આપો છો, જેની પાસે કામ કરાવો છો તેની પર મોનિટરિંગ હોવું જોઈએ, અને આજે તમારા જે તકલાદી કામ છે તેના લીધે જે વેરા ભરતી અહીં નાગરિકો છે એ બિચારા હાલાકી ભોગવી રહ્યા છે, તેનું ધ્યાન રાખવું જોઈએ।